જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરીશું કે એમઆઈના મોબાઈલમાં રિંગટોન કઈ રીતે સેટ કરી શકાય અને રિંગટોનનું વોલ્યુમ કઈ રીતે વધારી શકાય। તો આપણે સૌપ્રથમ જઈશું સેટિંગમાં। સેટિંગમાં ગયા પછી આપણે ઉપર સ્ક્રોલ કરીશું એટલે આપણને નીચે અહીંયા સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન નામનો ઓપ્શન બતાવે છે, તેના પર આપણે ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે તમને આ રીતનું દેખાશે। તેમાં રિંગટોન ઉપર તમારે વોલ્યુમ વધારવું છે અથવા ઘટાડવું તે તમે અહીંથી ઘટાડી અથવા વધારી શકો છો। જો આ રીતે ફૂલ કરી દો એટલે તમારું રિંગટોનનું વોલ્યુમ ફૂલ થઈ જશે। જો આ રીતે હવે તમે રિંગટોન બદલવા માંગો છો તો અહીંયા નીચે તમને રિંગટોન નામનો ઓપ્શન આવશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। હવે તમે કયા સિમમાં રિંગટોન બદલવા માંગો છો, સિમ 1માં અથવા સિમ 2માં, તો તમારે જે સિમમાં રિંગટોન બદલવી હોય તેના પર ક્લિક કરવાનું છે। આપણે અહીંયા સિમ 1માં ક્લિક કરીએ એટલે અહીંયા તમને પ્રી ઇન્સ્ટોલ્ડ રિંગટોન તેના પર ક્લિક કરવાનું છે એટલે તમને મોબાઈલની રિંગટોન હશે તે તમને બતાવશે। જો આ રીતનું હવે તમારે એને પ્લે કરતી દેવાની છે અને તમને જે યોગ્ય લાગે તેને એપ્લાય કરી દો એટલે તમારી એ રિંગટોન સેટ થઈ જશે। જો આ રીતે જો આપણે આને આ રિંગટોનને એપ્લાય કરી દઈએ એટલે આપણે આ રિંગટોન ફોન આવે ત્યારે વાગે એટલે સેટ થઈ જશે। આ રીતની તમે બીજી પણ સેટ કરી શકો છો। આ રીતે પ્લે તમને પસંદ આવે તે જો આ રીતની। હવે તમારે આ કંપનીની રિંગટોન નથી રાખવી અને તમારા ઘરનું મ્યુઝિકમાંથી રિંગટોન મેકવી છે તો અહીંયા તમારે ચૂઝ લોકલ રિંગટોન તેના પર ક્લિક કરવાનું છે। હવે તેમાંથી તમારે મ્યુઝિકમાં ક્લિક કરવાનું છે એટલે આ રીતનું તમારું મ્યુઝિક ખુલી જશે। તેમાંથી તમારે રિંગટોન ડાઉનલોડ કરેલી હોય તે તમે મેકી શકો છો પ્લે કરીને। જો અહીંયા આપણે આને પ્લે કરીએ જે પસંદ આવે તેને ઓકે આપશો એટલે એ રિંગટોન તમારે સેટ થઈ જશે તમારા સિમમાં અને તમારો ફોન આવશે ત્યારે તે રિંગટોન વાગશે। તો આ રીતે તમે રિંગટોન સેટ કરી શકો છો અને બદલી પણ શકો છો અને રિંગટોનનું વોલ્યુમ પણ વધારી શકો છો। તો આવા જ મોબાઈલ સેટિંગને લગતા અને યુટ્યુબને લગતા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો।